સ્વાગત છે. હું છું સુભદ્રા અસારી. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી. અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શામળાજી ખાતે શામળિયા ભગવાનના મંદિર પરિસરમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ સત્રો યોજાયા હતા. યોગ શિક્ષકો અને નિષ્ણાતોએ ઉપસ્થિત લોકોને યોગની સરળ અને અસરકારક પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે મંદિર પરિસરમાં યોગના મહત્વ અંગે જનજાગૃતિ લાવવા પોસ્ટરો અને બેનરો દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. મંત્રીએ યોગને સ્વસ્થ જીવન અને માનસિક શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવી સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ યોગને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ કર્યો હતો. રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી.